હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાના જુવારના વડા બનાવીશ। વડા બનાવવા માટે મેં અહીંયા અડધી થેલી દહીં લીધું છે। હવે તેમાં આપણે 1 ચમચી અજમો એડ કરી દઈશું। 2 ચમચી કાળા તલ એડ કરી દઈશું। 2 ચમચી વરિયાળી એડ કરી દઈશું। હવે બજારમાં મળતો જે આપણે ઓગળેલો ગોળ હોય છે એ આપણે 2 ચમચી એડ કરી દઈશું। હવે આપણે મસાલા એડ કરી દઈશું। 1 ચમચી મીઠું એડ કરી દઈશું। હળદર એડ કરી દઈશું। હવે જે ઘરમાં અથાણાનો રસો હોય છે તે આપણે થોડો એડ કરી દઈશું, જેનાથી સ્વાદ સરસ આવશે। હવે કસૂરી મેથી એડ કરી દઈશું। હવે અહીંયા લીલી સમારેલી કોથમીર એડ કરી દઈશું। હવે તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું। પિઝા, પાસ્તા, સલાડમાં નાખવામાં આવતો ઓર્ગેનો સિઝનિંગ આપણે એડ કરી દઈશું। આ બધું એડ કરવાથી સ્વાદ બહુ જ સરસ આવશે। હવે તેને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો। એકવાર આવી હેલ્ધી રીતે વડા બનાવી જોઈજો, બહુ જ સરસ બનશે, સ્વાદમાં પણ એકદમ બેસ્ટ। અહીંયા જો દહીં ખાટું હોય તો તમારે લીંબુ એડ કરવાનું નથી। અહીંયા મારે દહીં મોડું હતું તેથી હું અહીંયા લીંબુ એડ કરી દઈશ, જેનાથી સ્વાદ બહુ જ સરસ આવશે। દહીં ખાટું હશે તો વડા પણ બહુ જ સરસ બનશે। લીંબુ નાખીને બરાબર રીતે હલાવી લઈશું। હવે 1 વાટકી જુવારનો લોટ એડ કરી દઈશું। વડાને ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી સોજી એડ કરી દઈશું અને અડધી વાટકી ઘઉંનો લોટ એડ કરી દઈશું। હવે હળવા હાથે લોટને બાંધી લઈશું। આમાં આપણે પાણી એડ કરવાનું નથી। જો જરૂર પડે તો થોડું એડ કરી શકો છો। જુવારના લોટમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે। જુવારના વડામાં અજમો અને વરિયાળી એડ કરેલ હોવાથી પચવામાં સરળ રહે છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો। લોટ મેં સરસ રીતે બાંધી લીધો છે। આ લોટમાં મેં પાણી એડ કરેલ નથી। હવે વડા સરસ ક્રિસ્પી અને ફૂલેલા બને તેના માટે આપણે આ લોટને 1 કલાક સુધી ઢાંકીને મૂકી રાખી દઈશું। 1 કલાક પછી લોટને બરાબર રીતે મસળી લઈશું અને તેલ ગરમ કરી લીધું છે અને આપણે સરસ મજાના વડા બનાવી લઈશું। લોટના લુવા બનાવીને આપણે તેને વણી લઈશું। તમે ગોળ પૂરીઓ પણ બનાવી શકો છો। હું અહીંયા બાળકો માટે બનાવું છું તેથી હું સરસ મજાના સ્ટારવાળા બીબાથી તેને સ્ટારનો આકાર આપી દઈશ। નાના બાળકોથી માંડીને મોટા સુધીના બધા જ લોકોને આ રેસીપી જરૂર પસંદ આવશે। એકવાર આ રેસીપી જરૂર બનાવજો। જો આવી રીતે બધા જ સ્ટાર બની ગયા છે। જો સરસ મજાના દેખાય છે ને, હવે આપણે તેને તળી લઈશું। મીડિયમ ફ્લેમ પર તળી લઈશું। ક્રિસ્પી થાય એટલે તેને બહાર કાઢી લઈશું।
જો બન્યા છે ને સરસ મજાના.